હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. ગયા લેક્ચરમાં આપણે કેલેન્ડર ચેપ્ટર શરૂ કર્યું હતું અને ટાઈપ 1 અને 2 આપણે ભણ્યા હતા. આજે એનું થોડુંક ક્વિક રિવિઝન કરી લઈએ અને પછી નેક્સ્ટ ટાઈપ આપણે ભણીએ. ઓકે, પહેલી ટાઈપ આપણે શીખ્યા હતા કે લીપ વર્ષ ગોતવાનું. હવે જે આપણે શું છે, સામાન્ય વર્ષ એટલે કે જે લીપ વર્ષ ન હોય એમાં 365 દિવસ હોય અને લીપ વર્ષ હોય એમાં ટોટલ 366 દિવસ હોય. 366 દિવસ શું કામ હોય તો કે ફેબ્રુઆરીમાં લીપ વર્ષમાં 29 દિવસ આવે. અને લીપ વર્ષ કેવી રીતે આપણે ગોતીએ કે તો કે વર્ષના છેલ્લા બે અંકને 4 વડે નિશેષ ભાંગી શકાય તો એને લીપ વર્ષ કહેવાય. એટલે કે શેષ છે એ 0 વધે તો એને લીપ વર્ષ કહેવાય. અને જ્યારે સદીનું વર્ષ હોય ત્યારે 400 વડે ભાંગવાનું. સદીનું વર્ષ એટલે કેવું તો કે પાછળ 0 હોય એને શું કહેવાય તો કે એને સદીનું વર્ષ કહેવાય. એને કોના વડે ભાંગવાનું તો કે 400 વડે તમારે એને ભાંગવાનું. ઓકે, એ આપણે લીપ વર્ષ શીખ્યા હતા. બીજી ટાઈપ શું શીખ્યા તો આપણે કે વધારાના દિવસો ગણવાનું આપણને શીખ્યા કે દિવસને 7 વડે ભાંગવાના હોય. પછી જેટલા દિવસ વધે એને આપણે વધારાના દિવસ કહેવાય. એટલે કે જેટલી શેષ વધે એને કેટલા કહેવાય કે વધારાના દિવસ કહેવાય. તો એમ તમને પૂછે કે આજે ગુરુવાર છે તો 45 દિવસ પછી કયો વાર આવશે એ આપણે એક્ઝામ્પલ લીધું હતું. તો 45 ને આપણે 7 વડે ભાંગીને શેષ કેટલી વધી હતી કે તો કે 3. તો ગુરુવારમાં 3 એડ કરી નાખવાના, શુક્ર શનિ ને રવિ, એટલે આપણો જવાબ શું આવે તો કે રવિવાર આવે. એ આપણે વધારાના દિવસો ભણવાનું આપણે શીખ્યા હતા, જે આપણે શીખ્યા હતા ટાઈપ બી માં. અને એની આપણે ઘણી બધી જો પ્રેક્ટિસ પણ કરી હતી. ઓકે, આજે આપણે શીખીશું ટાઈપ 3. ટાઈપ 3 માં તમને શું કે છે કે તમને છે ને તારીખ સેમ હોય. ઓકે, એક્ઝામ્પલ જુઓ તમે આમાં આપણે જોઈએ તો તમે જુઓ તારીખ સેમ છે, મહિનો સેમ છે, ખાલી વર્ષ છે એ ચેન્જ છે અને તમને વાર પૂછ્યો છે તો એમાં કઈ રીતે તમારે કરવાનું. ઓકે, એમાં તમારે શું કરવાનું, પહેલા તો તમારે ઈ જોવાનું કે કયા વર્ષમાં ફેબ્રુઆરી મહિનો આવે છે. પહેલા તમારે ઈ ચેક કરવાનું. ઓકે, કે કયા વર્ષમાં ફેબ્રુઆરી મહિનો આવે છે. શું કામ ચેક કરવાનું હું તમને કહું છું તો તમને ખબર છે કે જો જાન્યુઆરીમાં, ફેબ્રુઆરીમાં, માર્ચ, એપ્રિલ એમાં કેટલા કેટલા દિવસો હોય તમને ખબર છે કે જાન્યુઆરીમાં 31, ફેબ્રુઆરીનું લીપ વર્ષ ઉપર આધાર રાખે કે સામાન્ય વર્ષ હોય તો 28 ને લીપ વર્ષ હોય તો 29. એટલે હું કહું છું કે કયા વર્ષમાં ફેબ્રુઆરી મહિનો આવે છે ને તમારે ચેક કરવું પડે. બરોબર, પછી તમે જો ફેબ્રુઆરી પછી માર્ચમાં 31, એવી રીતે તમને ખબર છે એપ્રિલમાં 30, મેમાં 31, જૂનમાં 30, જુલાઈ ઓગસ્ટ બેમાં 31, સપ્ટેમ્બરમાં 30, ઓક્ટોબરમાં 31, નવેમ્બરમાં 30 ને ડિસેમ્બરમાં 31. એ આપણને કન્ફર્મ ખબર છે. ખાલી ફેબ્રુઆરી મહિનો એવો છે કે જેમાં આપણને ખબર હોતી નથી, એ વર્ષ ઉપર ડિપેન્ડ હોય છે. ઓકે, એટલે તમારે જોવું પડશે. ઓકે, જ્યારે સામાન્ય વર્ષ હોય ત્યારે 1 દિવસ ઉમેરવાનો અને જ્યારે ફેબ્રુઆરી મહિનો છે એ લીપ વર્ષમાં આવે ત્યારે 2 દિવસ ઉમેરવાના. ઓકે, એક્ઝામ્પલ આપું કે 13 જુલાઈ 2018 બુધવાર છે તો 13 જુલાઈ 2019 કયો વાર આવશે. ઓકે, તમે જો તારીખ સેમ છે, મહિનો સેમ છે, વર્ષ એક વધે છે. હવે તમે જો ફેબ્રુઆરી મહિનો કયા વર્ષમાં આવે તો કે જુલાઈ પછી કયા આવશે, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. પછી જાન્યુઆરી 2019 નું શરૂ થશે અને પછી ફેબ્રુઆરી. તો તમે જો કે આ 2019 છે એ 19 ને આપણે તમે 4 વડે ભાંગો તો એ ભંગાય તો કે ન ભંગાય. એટલે કયું વર્ષ છે, આ સામાન્ય વર્ષ છે. સામાન્ય વર્ષમાં મેં તમને કીધું કેટલા દિવસ ઉમેરવાના તો કે 1 દિવસ ઉમેરવામાં. બુધવારમાં 1 દિવસ ઉમેરવાનો એટલે કેટલો શું થાય તો
કે ગુરુવાર. ગુરુવાર તમારો આન્સર થશે. ઓકે, એ જ રીતે હું તમને આ સેમ છે અને હું એમ કહું કે 13 જુલાઈ અને 2015 માં રેન્ડમલી કહું છું શુક્રવાર છે, તો 2016 માં કયો વાર હશે? તો તમે જો આ 16 છે તો એને 4 વડે ભાંગીએ કઈ, તો કે હા ચોકે ચોકે 16 ભાંગીએ એટલે 16 છે એ લીપ વર્ષ છે. ફેબ્રુઆરી 16 માં સાલમાં જ આવી તો કેટલા એડ કરવાના? તો કે 2. શેમાં? તો કે આ શુક્રવારમાં, તો કે શનિ અને રવિ. તો આનો આન્સર શું થશે? તો કે રવિવાર થશે. ઓકે, એ જ રીતે જો આમાં તમને 1 વર્ષનું આપ્યું છે, 2 વર્ષનું આપ્યું હોય તો એ જ પ્રમાણે તમારે કરવાનું કે જેટલી વાર તમે ફેબ્રુઆરી મહિનો જોવો અને જેટલી વાર સામાન્ય વર્ષમાં ફેબ્રુઆરી મહિનો હોય તો 1 એડ કરવાનું, લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનો હોય તો 2 એડ કરવાનું. ઓકે, એટલે આ ક્વેશ્ચન જોઈએ કે 17 માર્ચ 2018 ના રોજ શનિવાર હોય તો 17 માર્ચ 2019 ના રોજ કયો વાર હોય? તો તમે જુઓ આ 17 માર્ચ 2018 તો આ ફેબ્રુઆરી મહિનો તો વયો ગયો એટલે ક્યાં આવશે? આ 2019 માં ફેબ્રુઆરી મહિનો આવશે. 2019 ને 4 વડે ભાંગીએ કઈ, તો કે નો ભાંગીએ કઈ એટલે કેટલા ઉમેરવાના? તો કે +1. શેમાં? તો કે શનિવારમાં. એટલે કયો વાર આવશે? તો કે રવિવાર આવશે. ઓકે, આ ક્વેશ્ચન જોઈએ તો તમે જો 11 મે જ છે પણ આ 2015 છે ને આપણે ગોતવાનું શું છે? તો કે 2017. તો તમારે પહેલા શું કરવાનું? પહેલા 15 થી 2016 સુધી જવાનું. 2016 સુધી જાઓ તો ફેબ્રુઆરી મહિનો શેમાં આવે? તો કે 16 માં આવશે. 16 માં ફેબ્રુઆરી મહિનો આવે તો 16 વર્ષ છે, લીપ વર્ષ છે. શું કામ? તો કે આને 4 વડે ભાંગીએ તો ભાંગીએ એટલે લીપ વર્ષ છે. તો ફેબ્રુઆરી મહિનો શેમાં આવ્યો? તો કે 2016 માં લીપ વર્ષમાં આવ્યો એટલે 2 એડ કર્યા. ઓકે, હવે 2017 માં અહીં આવશે, આપણે તો મે સુધી જવાનો છે એટલે એમાંય ફેબ્રુઆરી મહિનો આવશે, એને આપણે 4 વડે ડિવાઈડ કરીએ તો એ તો ડિવાઈડ થશે નહીં એટલે એ સામાન્ય વર્ષ છે એટલે કેટલા એડ કરવાના? +1 એડ કરવાના. તો 2 ને 1 કેટલા ટોટલ એડ કરશું? તો કે 3 એડ આપણે કરવા પડશે. શેમાં? તો કે શનિવારમાં. તો શનિવાર પછી તો કે રવિ, સોમ અને મંગળ એટલે કે મંગળવાર તમારો આન્સર થશે. ઓકે, આઈ હોપ કે બધાને આ ટાઈપ સમજાઈ ગઈ હશે. નેક્સ્ટ જોઈએ આપણે ટાઈપ 4 જોઈએ આપણે. ટાઈપ 4 એમાં શું તમને આપે છે? જો પહેલા હું તમને ક્વેશ્ચન બતાવું કે તમને રેન્ડમલી તારીખ આપશે, રેન્ડમલી મહિનો હશે અને ગમે એ વર્ષનું તમને ગેપ હશે અને કીધું હશે કે કયો વાર ગોતવાનો. તો તમારે શું કરવું પડે? એક્ઝામ્પલ જોઈએ આપણે. ડાયરેક્ટ એક્ઝામ્પલ થી સમજાવું તો વધારે તમને ઈઝી પડશે એટલા માટે. ઓકે, જેમ કે તમને 26 માર્ચ 2016 માં વાર આપ્યો હશે બુધવાર. તો એમ કીધું હોય કે 17 જુલાઈ 2016 માં કયો વાર આવશે? તો તમારે જોવાનું કે આ 26 માર્ચ છે તો એમાં પેલા માર્ચમાં કેટલા દિવસ બાકી રહ્યા? તો કે 26 પછી માર્ચમાં ટોટલ કેટલા દિવસ હોય? તો કે 31. એટલે કે 26, 27, 28, 29, 30 ને 31 એટલે કેટલા દિવસ થયા? 5 દિવસ રહ્યા. પછી કયો મહિનો આવે? તો કે એપ્રિલ, એમાં 30 દિવસ. મે એમાં 31 દિવસ. જૂન એમાં 30 દિવસ. અને જુલાઈ નું તમને કયું કીધું છે? તો કે જો 17 તારીખ કીધી છે એટલે કે 17મો દિવસ થયો. ઓકે, 5 દિવસ. માર્ચના, એપ્રિલના 30, મેના 31, જૂનના 30 અને જુલાઈના 17. હવે એનો આપણે શું કરવાનું? તો કે સરવાળો. 7 ને 8 નો 12 ને 13, અહીંયા બધી પડી 1, 3 ને 4, 5, 6, 7, 9, 10 ને 11 એટલે કે ટોટલ કેટલા દિવસ થયા? આ બેની વચ્ચે ગેપ કેટલો થયો? તો કે 113 દિવસનો થયો. હવે 113 દિવસ છે એને આપણે કોની હારે ભાંગશું? તો કે 7 હારે. કે 7 એકા 7, 4, 3, 7 6 42 એટલે કેટલા વધ્યા? 1. એટલે કે વધારાના દિવસો કેટલા આવ્યા? તો કે 1 વધારાનો દિવસ આવ્યો. હવે ઈ વધારાનો દિવસ તમારે શેમાં એડ કરવાનો? તો કે તમને આ જે બુધવાર આપ્યો છે ને એમાં તમે 1 એડ કરો તો કયો વાર આવશે? તો કે ગુરુવાર આવશે. એટલે તમારો આન્સર શું થશે? તો કે ગુરુવાર તમારો આન્સર થશે.
એટલે કે જેટલા તમને મહિના વચ્ચેનો ગેપ હોય એટલા તમારે દિવસો ગણી લેવાના. ઓકે, અને પાછું યાદ રાખવાનું કે જ્યારે 2-3 વર્ષનો ગેપ હોય તો 2-3 વર્ષનો ગેપ આપણે જે આવી રીતે કર્યો તો તમે એ રીતે પણ કરી શકો. એ તમને આગળ ક્વેશ્ચનમાં હું તમને સમજાવું. ઓકે, પહેલા આપણે આ કરીએ કે 19 જાન્યુઆરી 2012 શુક્રવાર હોય તો 13 મે 2013 કયો વાર આવે. ઓકે, હવે તમે જો આ જાન્યુઆરી છે એમાં કેટલા દિવસ હોય તો કે 31 દિવસ હોય. તો કેટલા દિવસ બાકી રહ્યા 19 થી આપણે ગણીએ તો કે 20, 21 અને 10 બીજા એટલે કે 12 દિવસ. જાન્યુઆરીમાં કેટલા દિવસ હોય તો કે 12 દિવસ હોય. ઓકે, પછી ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય તો તમે જુઓ આ 12 છે ને તમે 4 વડે ભાંગી શકો એટલે લીપ વર્ષ છે એટલે કેટલા દિવસ થશે તો કે 29 દિવસ થશે ફેબ્રુઆરી. પછી એ માર્ચ, એપ્રિલ અને મે. પણ તમે જુઓ મે માં તમારે ક્યાં સુધી જોવાનું તો કે 13 તારીખ સુધી જોવાનું. પછી આખું તમે ને 13 થી 13 કરી શકો. ઓકે, તો તમે માર્ચમાં કેટલા દિવસ છે તો કે 31, એપ્રિલમાં કેટલા દિવસ છે તો કે 30 અને મે માં આપણે ક્યાં સુધી ગણવાનું તો કે 13 સુધી ગણવાનું. 9 ને 10, 13, 14 ને 15, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11 એટલે કે કેટલા દિવસ થયા 115 દિવસ થયા. ઓકે, આપણે ક્યાં આવ્યું 13 મે 2012 સુધી, ત્યાં સુધીના આપણને વાર ખબર પડી જશે. તો કે 115 ભાગ્યા કેટલા કરું હું 7 કરું તો કે 7 એકા 7, 7 ચોક સોરી 7 ચોક 7 છક 7 છક 42 એટલે કે 3. શુક્રવારમાં 3 એડ કરો એટલે કેટલા થશે શનિ, રવિ અને સોમવાર. એટલે અહીંયા કેટલા આવશે તો કે સોમવાર આવશે. ઓકે, 13 મે 2012 થી 13 મે 2013 સુધી આપણે જોઈએ તો તમે જુઓ ફેબ્રુઆરી મહિનો છે એ શેમાં આવશે તો કે આ 2013 માં આવશે. 2013 લીપ વર્ષ છે નહીં એટલે કેટલા એડ કરવાના તો કે આમાં હજી એક એડ કરી નાખવાનું. એટલે સોમવાર થી એક એડ કરીએ એટલે કયો આવશે તો કે મંગળવાર તમારો આન્સર થશે. સમજાણું? આવી રીતે તમારે કરવાનું. ઓકે ઓકે, પછીનો ક્વેશ્ચન જોઈએ કે હવે ટાઈપ 5 જોઈએ આપણે. ટાઈપ 5 માં હું તમને એક શોર્ટકટ રખાવું કે કેલેન્ડર કેટલા વર્ષ પછી રિપીટ થાય. ઈ ટાઈપ છે 5. ઓકે, કેલેન્ડર રિપીટ. ઓકે, હવે તમારે શું કરવાનું પહેલા તમને જે વર્ષ આપ્યું હોય ને એને 4 વડે ભાંગવાનું. અને જે શેષ વધે એ ઉપર કેલેન્ડર રિપીટ થાય. ઓકે, શેષ 0 હોય તો પ્લસ તમારે એમાં વર્ષ કેટલા કરી નાખવાના તો કે 28. શેષ 1 વધે તો એમાં વર્ષ કરવાના 6. 2 શેષ વધે તો એમાં વર્ષ કરવાના 11. ઓકે, અને શેષ 3 વધે તો કેટલા કરવાના તો કે 11. 2 ને 3 માં 11, 0 માં 28 અને 1 માં 6. ઓકે, આ તમારે ક્યારે કરવાનું જ્યારે તમને ભવિષ્યમાં આપ્યું હોય, ભવિષ્યનું આપ્યું હોય ત્યારે. ઓકે, કે તમને વર્ષ આપ્યું હોય ધારો કે આ છે કે 2012 ના કેલેન્ડર જેવું સમાન વર્ષ હવે ક્યારે આવશે એવું આપ્યું હોય તો તમારે મેં તમને કીધું
એ પ્રમાણે આવી રીતે કરવાનું કે 0 શેષ વધ્યો હોય તો કે 28, 1 વધ્યો હોય તો 6, 2 વધ્યો 2 હોય તો 11 અને 3 હોય તો 11. એ જ રીતે તમને ભૂતકાળનું આપ્યું હોય કે ભૂતકાળમાં તમારે ગોતવાનું, તો એમાં 0 માં તો 28 જ છે, 1 માં 11 છે, 2 માં 2 માં તે 11 અને 3 માં +6 કરવાનું. ઓકે, આમાં જોઈએ તો કે કયા વર્ષનું કેલેન્ડર 2012 ના કેલેન્ડર જેવું સમાન છે એવું કીધું હોય તો છેલ્લા બે ને લખવાનું, છેલ્લા બે અંકને 4 વડે ભાંગવાનું. અહીંયા લખી નાખવું, છેલ્લા બે અંકને 4 વડે ભાંગવાનું. ઓકે, તો 12 ને તમે 4 વડે ભાંગો તો કે 4 તેરી ને 12, તો શું થયું? 0 થયું. 0 એટલે કેટલા એડ કરવાના? તો કે 28 એડ કરવાના. શેમાં 28 એડ કરવાના? તો કે 2012 માં 28 એડ કરવાના. 8 ને 2 10 ની શૂન્ય વધી પડી 1, 2 3 ને 1 4, 0 ને 2 એટલે કે 2040 નું વર્ષ એવું હશે જ કે જ્યારે 2012 નું કેલેન્ડર છે એ રિપીટ થતું હશે, એટલે કે જે સેમ હશે. ઓકે, નેક્સ્ટ જોઈએ, એક જ મિનિટ વેઇટ કરજો. ઓકે, તમને એમ કીધું છે કે લીલાનો જન્મ કોઈ દિવસ કોઈ મહિનાના ત્રીજા મંગળવારે છે. જો આ મહિનાની શરૂઆત શનિવારથી થતી હોય તો લીલાનો જન્મ દિવસ કઈ તારીખે આવે? હવે શરૂઆત શનિવારથી થઈ છે એટલે 1 તારીખ ક્યારે હશે? તો કે શનિવારે હશે. બીજી તારીખ ક્યારે હશે? તો કે રવિવારે હશે. ત્રીજી તારીખ ક્યારે છે? તો કે સોમવારે. અને ચોથી તારીખ ક્યારે છે? તો કે મંગળવારે. આ મંગળવાર કયો આવ્યો? તો કે પહેલો મંગળવાર આવ્યો. ઓકે, હવે બીજો મંગળવાર ક્યારે આવશે? તો કે અઠવાડિયા પછી. 4 થી 8 સુધી ગણો એટલે 11 તારીખે આ બીજો મંગળવાર આવશે. અને 11 થી પાછું તમે 8 ગણો એટલે કે 18 તારીખે ત્રીજો મંગળવાર આવશે. તો ત્રીજા મંગળવારે તે કોનો જન્મદિવસ છે? તો કે લીલાનો. એટલે કે કઈ તારીખ આવશે? તો કે 18 તારીખ આવશે. આઈ હોપ કે બધાને સમજાણું હશે. ઓકે, હવે આપણે લાસ્ટ ટાઈપ શીખીશું. આપણી છે એફ, એટલે કે છઠ્ઠી ટાઈપ. છઠ્ઠી ટાઈપમાં કઈ રીતના ક્વેશ્ચન હોય છે એ તમને જો, કે તમને કોઈ પણ તારીખ, કોઈ પણ મહિનો કે કોઈ પણ વર્ષ આપ્યું હોય અને તમને વાર ગોતવાનું કીધું હોય તો એના માટેની શોર્ટકટ ટ્રીક એક કઈ છે ને એ હું તમને સમજાવું. પેલા હું જે લખાવું છું ને એ તમે મારી સાથે લખી લો, પછી એને કઈ રીતે તમારે એપ્લાય કરવું એનું હું તમને એક્ઝામ્પલ આપું. ઓકે, પહેલા તમે લખો કે મહિના માટે. ઓકે, કેટલા મહિના હોય? તો કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ,
ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. ઓકે, 0, 3, 3, 6, 1, 4, 6, 2, 5, 0, 3, 5. ઓકે, આ મહિના માટેનો કોડ છે. હવે સદી માટે 1200ની, 1600ની, 2000. ઓકે, 1300, 1700, 2100, 1400, 1800, 2200, 1500, 1900 અને 2300. આ સદી માટેનો કોડ છે કે 6 નો કોડ તો કે 1200, 1600 કે 2000 હોય તો કે 4 લગાડવાના તો કે 1300, 1700 ને 2100 નો કોડ હોય ત્યારે એ રીતે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે દિવસનો કોડ. રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ. ઓકે, એમાં તો તમારે યાદ રાખવાની જરૂર નથી. આ 0, 1, 2, 3, 4, 5 અને 6 એ તો સીધું છે. તમારે યાદ રાખવાનું કે રવિ 0, રવિવાર 0 થી શરૂ થાય, પછી 1, 2, 3, 4, 5, 6. ઓકે, સદીનો કોડ આવી ગયો, મહિનાનો કોડ આવી ગયો અને દિવસનો કોડ આવી ગયો. હવે તમારે એને એપ્લાય કઈ રીતે કરવાનું એ હું તમને કહું. તમને એમ કીધું હોય કે 15 ઓગસ્ટ અને 1947 ત્યારે કયો વાર હશે એવું તમને કીધું હોય તો તમારે પહેલા તારીખ લખવાની. પૂછેલી તારીખ કઈ છે તો કે 15. ઓકે, તમે જોવાનું ઓગસ્ટ, આમાં ઓગસ્ટ નો કોડ કયો છે તો કે 2. એટલે શું લખવાનું તો કે 2. પછી તમે જુઓ સદી કઈ છે તો કે 1900 ની સાલ છે, તો 1900 ની સાલ છે એટલે કયું કોડ આવશે તો કે 0. આપણે અત્યારે યાદ રહે એટલે 0 લખું છું. ઓકે, પછી તમારે જોવાનું કે આ વર્ષ છે એ કેટલાનું વર્ષ છે તો કે 47, એટલે કે મેં 47 લખ્યા. પછી એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે 47 જે છે આપેલું વર્ષ કયું છે તો કે 47 છે. એ 47 ને તમારે શું કરવાનું તો કે 4 વડે ભાંગવાનું. તો કે 4 એકા 4, 0 ઉપરથી ઉતાર્યું 7, 4 એકા 4 ને 3 વધ્યા જે એ જે 3 વધ્યા. ઓકે, એ શેષ છે એ અહીંયા ભૂલથી લખવાની નહીં. તમારે શું લખવાનું તો કે આ ભાગફળ જે આવ્યું હોય ને એ તમારે એડ કરવાનું. આને શું કહેવાય તો કે આને કહેવાય ભાગફળ. ઓકે, આ મીંડું નહીં આવે. ભાગફળ કેટલા વધ્યા તો કે 11 ભાગફળ વધ્યા. હવે બધાનો તમારે સરવાળો કરવાનો. 7 ને 2, 9 ને 1, 10 ને 5, 15 ને 5 લો વધી પડી 1, 4, 5, 6 ને 1, 7 એટલે કે 75. હવે આ 75 ને આપણે જેમ કરતા એમ 75 ભાગ્યા શું કરવાનું તો કે 7, જે આપણે દિવસો ગણતા એમ તો કે 7 એકા 7. ઓકે, અહીંયા 0, અહીંયા 5. ઓકે, હવે તમે જુઓ કેટલા દિવસ વધારાના થયા તો કે 5 વધારાના દિવસ થયા. તો 5 નો આ કોડ કયો છે તો કે શુક્રવાર. એટલે આનો જવાબ શું આવશે તો કે શુક્રવાર આનો જવાબ આવશે. ઓકે,
આવી રીતે એપ્લાય કરવાનું. આપણે ક્વેશ્ચનમાં એપ્લાય કરીને જોઈએ. 21 સપ્ટેમ્બર 1987 કીધું છે, તો પહેલા 21 માં 21 મૂકી દેશું તારીખ. ઓકે, પછી સપ્ટેમ્બર, તો સપ્ટેમ્બરનો કોડ મેં તમને શું આપ્યો, તો કે 5, એટલે આપણે શું એડ કરશું, તો કે 5 એડ કરશું. ઓકે, 1900 ની સાલ છે એટલે 1900 ની સાલમાં હમણાં આપણે કર્યું એમ 0, કે 0 એડ કરશું. પછી છેલ્લા બે 87 એડ કરી નાખશું. પછી 87 ને શું કરશું, તો કે 4 વડે ભાંગીએ, તો કે 4 દુ 8, 0 અહીંયા 7 વધ્યા, 4 એકા 4 અને 3, પણ આપણે શું મૂકવાનું, આ ભાગફળ એટલે કે 21 એડ કરશું. ઓકે, હવે આને આપણે સરવાળો કરીએ, તો કે 7 8 9 ને 5 14, 8 ને 2 10 ને 12 ને 1 13, 134 ને શું કરવાનું, તો કે 134 ને 7 વડે ભાંગીએ, કે 7 એકા 7, કેટલા વધ્યા, તો કે 6, 7 9 શું થાય, તો કે 63, કેટલું વધ્યું, 1 એટલે શું હતું, 0 નો રવિવાર, તો 1 કેનો હતો, કે સોમવાર. એટલે તમારો આન્સર શું થશે, કે 21 સપ્ટેમ્બર 1987 ના રોજ કયો દિવસ હશે, તો કે સોમવાર હશે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ, તો કે HI જે કે એક જ વર્ષના 4 ક્રમાનુસાર મહિના છે, જેમાં I અને જેના 31 દિવસ હોય છે. HI જે કે જે અને કે એક જ વર્ષના 4 ક્રમાનુસાર મહિના છે. ક્રમાનુસાર એટલે શું કહેવાય, કે એક હારે હોય કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ, એવી રીતે વચ્ચેથી આપણે ગમે એમ કે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર એમ લાઈનમાં આવતા હોય એવા 4 મહિના છે. હવે એમાં તમને શું કીધું છે, કે આ અને જે છે ને એ બંને 31 દિવસ છે. હવે બાજુમાં જે 31 દિવસ આવે છે એવો કયો છે, તો કે જુલાઈ અને ઓગસ્ટ. જુલાઈ અને ઓગસ્ટ એવા બે જ મહિના છે કે જેમાં બેમાં 31 આવે, બાકી 30 31 30 31 એમ ચાલતું હોય છે. ઓકે, તો તમે જો આ જુલાઈ એટલે કે આઈ ગણીએ અને ઓગસ્ટ એટલે જે ગણીએ, તો અહીંયા એચ આવશે ને અહીંયા કે આવશે, અહીંયા શું આવશે, એચ એટલે કે જૂન હશે અને અહીંયા સપ્ટેમ્બર હશે. આપણને કયો મહિનો કીધો છે, તો કે એચ મહિનો. તો એચ મહિનો કયો છે, તો કે જૂન મહિનો છે. ઓકે, હવે તમને શું કીધું છે, કે દીવુનો જન્મ 6 ડિસેમ્બર 1989 માં થયો હતો. તે ક્યારે 5 વર્ષ 8 મહિના અને 22 દિવસની થશે. તો હવે તમે પહેલા 5 વર્ષ તમે ગણો, 89 થી ગણો, તો કે 90 91 92 93 અને 94 ની સાલમાં ઈ કેટલા વર્ષની થશે, તો કે 5 વર્ષની ક્યારે થઈ હોય, તો કે 94 ની સાલમાં થઈ હોય. ક્યારે, તો કે 6 ડિસેમ્બર અને 1994. ઓકે, ત્યારે કેટલા વર્ષની થઈ હોય, તો કે 5 વર્ષની થઈ ગઈ હોય. એટલે 95 વાળો તો કેન્સલ થઈ જશે. ઓકે, હવે પછીથી આપણે કહીએ શું ગણશું, તો કે 8 મહિના ગણશું. હવે મેં જો ભૂલ કરી, આ ડિસેમ્બર 94 સુધી છે, હજી એના 8 મહિના ગણવાના છે, એટલે કયું આવશે, તો કે 95 વાળું આવશે, તો જ 8 મહિના આગળ થાય. એટલે 95 વાળો કેન્સલ થશે નહીં. 94 6 ડિસેમ્બર 1994, બરોબર. ડિસેમ્બર ની સાલ તો ડિસેમ્બર મહિનો છેલ્લો મહિનો છે, એટલે 94 ની સાલ તો પૂરી થઈ ગઈ, એટલે 95 ની સાલ વાળો જ આન્સર આવશે. એટલે એક જ છે, પણ છતાં આપણે જોઈએ ડિસેમ્બર પછી તમે જુઓ, તો કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ. ઓગસ્ટ મહિનામાં કેટલા મહિનાની થયો, તો કે 8 મહિનાની. ક્યારે, તો કે 6 ડિસેમ્બર 6 ઓગસ્ટ 6 નીચે લખું, 6 ઓગસ્ટ 1995 માં કેટલા મહિનાની થઈ હોય, તો કે 8 મહિનાની થઈ હશે. ઓકે, એટલે કેટલામો મહિનો થયો, 8મો મહિનો થયો, કે 6/8/1995 માં ઈ 8 મહિનાની થઈ. હવે એ પછીના 22 દિવસ તમારે ગણી લેવાના. ઓકે, કે 6 પછી તમે ગણો, તો કે 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 ને 28 દિવસ
28મી તારીખે એટલે કે 22 દિવસ પછી કેટલામી તારીખ થાય તો કે 28 તારીખ થાય તો કે 28/8/1995 એટલે સી તમારો આન્સર થશે કે 28/8/1995 માં દીવું છે એ 5 વર્ષ 8 મહિના અને 22 દિવસની થઈ હશે. ઓકે, ચલો ધેટ્સ ઇટ ફ્રોમ માય સાઈડ. આજે આપણે કેલેન્ડર ચેપ્ટર પૂરું કર્યું અને ઘણી બધી ટાઈપ એની શીખી. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે બધી અત્યાર સુધીમાં બધા જ લગભગ રીઝનિંગના ચેપ્ટર જે પૂરા થઈ ગયા છે, હવે જે બધા ચેપ્ટર શરૂ થશે એ આકૃતિ વાળા શરૂ થશે. કે તમને 3-4 આકૃતિ આપી હોય તો એની પછી કયો ક્રમ આવે, કે પ્રતિબિંબમાં જોઈને કેવી દેખાય, અરીસાના પ્રતિબિંબમાં કેવી દેખાય, પાણીનું પ્રતિબિંબમાં કેવી દેખાય, એ રીતના જે બધી જ આકૃતિ વાળી છે એ ચેપ્ટર મેં અત્યારે લાસ્ટમાં હવે હું સોલ્વ કરાવીશ. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ આપણે જોશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન અને પ્રેક્ટિસ કરતા રહેજો.